અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વારંવાર ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે વધુ એક વખત નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં ગટર ઉભરાતા તેના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા હતા। વગર વરસાદે પણ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે। ગોપાલ ચોકની પમ્પિંગની લાઈન તૂટી જતા ગટર ઉભરાઈ હતી। જો કે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત પાઇપ છટકી જતા પરિસ્થિતિ વકરી હતી। વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાથી અહીંના નિકોલ વાસીઓ જાણે કે હવે ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિકો દ્વારા આક્રોશમાં આવીને ગોપાલ ચોકનું નામ હવે ગટર ચોક પાડી દીધું છે। ગોપાલ ચોકથી નિકોલ કેનલ જવાના રોડ પર ગટરના પાણી ફરી વળ્યા હતા। પ્રથમ નજરે તો જાણે કે વરસાદી પાણી ભરાયા હોય તેવું લાગે, પરંતુ જો તમે નજીક જશો તો તમને ખ્યાલ આવશે કે આ વરસાદી પાણીનો ભરાવો નહીં, પરંતુ દુર્ગંધ મારતા ગંદા પાણીનો ભરાવો છે, એટલે કે ગટર ઉભરાઈ છે। ગોપાલ ચોકમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાઈ છે, છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી, જેના લીધે હજારો નાગરિકોને આ ગંદા પાણીમાં થઈને જવાનો વારો આવ્યો છે। ડ્રેનેજ લાઈનનું ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય એવી રીતે વહી રહ્યું છે। અત્યારે ત્યાંના સ્થાનિકો આપણી સાથે છે, આપણે જાણીએ એમને શું તકલીફ પડી રહી છે। અમારું નામ ચંદુભાઈ છે। અમે અહીંયા દુકાન લગાવીએ છીએ। 1 મહિનાથી આ રોજે રોજ પાણી આવે છે। અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। મ્યુનિસિપાલિટીના કોઈ અધિકારીઓ આવતા નથી। આવે તો વાતો કરે છે કે અમે કરી દઈશું, કોઈ કઈ કામ તો કરતું નથી। આજે 1 મહિનો થઈ ગયો, હવે એવું કહે છે કે અમે લાઈન નાખી દેવું। લાઈન તો આ તો ચોમાસામાં તો વર્ષોથી પાણી ભરાય છે અહીંયા, તો કોઈ ધ્યાન આપતું નથી। હવે લોકો રસ્તા ઉપર ઉતરે છે ત્યારે એવી વાતો કરે છે કે હવે અમે કામ કરી આપશું। હવે તમે કામ કરી નહીં આપો તો લોકો રસ્તા ઉપર ઉતરશે। હવે પીવાનું પાણી આવતું નથી અને ગટરનું પાણી આવે છે, તો એ જ અમારે હાસવવાનું અહીંયા। તમે અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ સાથે અથવા તો તમારા એમએલએ સાથે અથવા તો એમએલએ સાથે અમે હમણાં 2 દિવસ પહેલા એમએલએ ને મળવા ગયા હતા। અમે એમએલએ એક બધાને ફોન કર્યો હતો, એને એવું કીધું હતું કે ભાઈ 5 દિવસ રાહ જોવો, નહીં આવે તો હું સ્થળ ઉપર આવીશ। આજે આવ્યા હતા અધિકારીઓ, પણ આવીને જતા રહે છે બધા, કોઈ કામ તો કરતું નથી આ એરિયામાં। અત્યારે આપણી સાથે અહીંયા રિક્ષા ચલાવવાળા ભાઈઓ બી છે, એ લોકો બી એમની વ્યથા જણાવશે। શું કામ કરો છો તમે? સિલાઈનું કામ કરું છું। પીવાનું પાણી, હું અમરનાથમાં જ રહું છું। ગટરનું પાણી પીવાના પાણીની હારે ભળી ગયું છે। લોકો બીમાર એટલા છે અને વારંવાર રજૂઆત કરી પણ કાંઈ આનું સોલ્યુશન આવતું નથી। 8-10 મહિનાથી એક ધારું આમનામ છે। બીજું, પાન કે ગુટકાની કોઈ પત્તી હેઠે પડી ગઈ હોય ને તો આ લોકો દંડ લેવામાં સવારમાં 7 વાગ્યામાં આવી જાય। તો આ પાણી તો 8 મહિનાથી ભર્યું, તો એનો ગમે નિકાલ લાવવો એ જરૂરી। આવા મૂકી દીધા, આની અંદર 2-3 બંધ હશે, જોજો તમે। પાઇપ કોઈ ચાલુ નથી। જો હવે બહુ ભીડ પડે ને તો પાણી નહીં આવે। ટેસ્ટિંગ કરવું હોય ને તો કરી જો। અત્યારે આપણે ગોપાલ ચોક પાસે ધરતી વિદ્યાલય આવેલી છે, એના શિક્ષકો અને નાના છોકરાઓ આપણી જોડે છે। અહીંયા છેલ્લા 1 મહિનાથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેનો વિરોધ અત્યારે કરી રહ્યા છે કે એ લોકો બેન શું કહેવા માંગે છે? શિક્ષકો બેન જણાવો, તમે શું કહેવા માંગો? હવે અમારે બાળકોની કેટલી તકલીફો પડે છે આવા જવાની, અમારે વાલીઓ પી ક્યાં ઉભા રાખવાના હે? તો હવે શું કરશું? આનું નિરાકરણ તો કઈ લાવો। અમારે પાણીમાં ડૂબકી મારીને જવું પડે છે। આ તકલીફ બેન છેલ્લા કેટલા દિવસથી? આ તકલીફ અમારે છેલ્લા મહિનાથી છે। ચોમાસામાં એટલું પાણી નથી ભરાતું, એટલું ઉનાળામાં ભરાય છે, તો આનું હવે કઈ નિરાકરણ લાવો। તમે અત્યારે તમારા કોઈ કોર્પોરેટર સાથે કે એમએલએ સાથે વાતચીત કરી? હા થઈ છે, હજુ ત્યાં ઓફિસે બી ગયા છે, પણ કોઈ આનું નિરાકરણ લાવતા નથી। તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણી સાથે ધરતી વિદ્યાલયના શિક્ષકો અને નાના છોકરાઓ આપણી જોડે હતા, જે લોકો પાછળ દર્શાવે છે પાણી દેખાઈ રહ્યું છે। તમને જણાવીશ કેમેરામેન ને કે અહીંયા પાણી બતાવે। આ છોકરાઓ નાના ભૂલકાઓ આ ગટરના પાણીમાં થઈને સ્કૂલમાં જવું પડે છે। તંત્રને કેટલી વખતે એમને રજૂઆત કરી, પણ હજુ સુધી એમના પ્રોબ્લેમનું નિવારણ